છું અન્વી। જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પર આવેલા એક જાહેર પુલનું સમારકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થયો હતો। મશીન અને પુલ પર ઉભા કેટલાક લોકો નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ રોડ છે કેશોદથી માધવપુર સુધી જાય છે, તેના પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે। અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની હતી। સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થયો। પુલ ઉપર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા હતા, જોકે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આ ઘટના બની છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધુ એક પુલનો સ્લેબ તૂટવાની ઘટના બની છે, જેથી અનેક પ્રશ્નો હાલ તો ઉઠી રહ્યા છે। જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીકની આ ઘટના આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પર આવેલા એક જાહેર પુલનું સમારકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થયો। આ ઘટના દરમિયાન હિટાચી મશીન અને પુલ પર ઉભેલા કેટલાક લોકો નદીમાં ખાબક્યા હતા। મશીન સાથે કેટલાક લોકો નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ રોડ જે કેશોદથી માધવપુર સુધી જાય છે, તેના પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે। હજારો વાહનો અહીંયાથી પસાર થાય છે। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? આ અંગે વધુ વાત કરીશું। સંજય ફોનલાઈન પર જોડાયા છે। સંજય, પહેલા ઘટના અંગે માહિતી આપશો। જી અને ચોક્કસથી હું આપને જણાવીશ કે જે માંગરોળ તાલુકાનું આજક ગામ છે, ત્યાંથી જે માધવપુર અને કેશોદનો રસ્તો છે, આ રસ્તા ઉપર રોજના હજારો વાહનો પસાર થાય છે। ત્યારે આજક નજીક એક પુલ છે જેમનું સમારકામ ચાલતું હતું। તે જ સમયે પુલનો સ્લેબ છે જે ધડાકાભેર ધરાશાયી થયો હતો અને આ પુલના સ્લેબ સાથે જે હિટાચી મશીન ચાલતું હતું તે પણ ઓકળામાં ખાબક્યું હતું। જ્યારે સાથે સાથે વાત કરવામાં આવે તો જે લોકો નીકળતા હતા તે લોકો પણ આ સ્લેબની સાથે જે પાણીમાં ધડાકાભેર પડ્યા હતા। આ સ્લેબ ધડાકાભેર તૂટતાની સાથે જ કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હિટાચી મશીન અને કેટલાક લોકો છે જે પાણીમાં પડ્યા હતા। જી, આ ઘટના ઘણા ગંભીર સવાલો ઉભા કરે છે। જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? ગંભીરા બ્રિજ તૂટ્યો, તેમાં જે લોકોના મોત થયા, ચલો અહીંયા સદનસીબે કોઈ ઘટના બની નથી, એવી દુર્ઘટના મોટી સર્જાઈ નથી, પરંતુ જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણ? તેમાં ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે। સંજય, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આવા જે અનેક જે પુલો છે ગ્રામ્ય વિસ્તારની અંદર કે જેની કોઈ નોંધ લેવામાં આવતી નથી તેવું હાલ લાગી રહ્યું છે। કારણ કે એક તરફ જે આજક ગામ છે જે ગ્રામ્ય વિસ્તાર છે અને ત્યાંથી જે કેશોદનો રોડ પસાર થાય છે, પરંતુ અહીં કોઈ જોવા ન આવતું હોય તે રીતે જૂના અને જર્જરિત પુલો પણ છે, પરંતુ કોઈ દરકાર લેવામાં આવતી ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। કારણ કે એક તરફ જે આ પુલની ઘટના બની છે, જે પુલ ધડાકાભેર ધરાશાયી થયો છે, તેમના જવાબદાર કોણ તેવા પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે। કારણ કે આ પુલમાં જો જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ હતું તેવા પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। અને જે સ્લેબ છે જે ધરાશાયી થતા જે હિટાચી મશીન પણ અંદર પડ્યું હતું અને સાથે સાથે લોકો પણ પડ્યા હતા, પરંતુ સદનસીબે હાલ કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી સંજય, કેટલા સમયથી આ સમારકામ ચાલતું હતું અને કોન્ટ્રાક્ટરનું કોઈ નિવેદન સામે આવ્યું છે? કોન્ટ્રાક્ટરનું શું કહેવું છે? ચોક્કસથી કહી શકાય કે હજુ સુધી જે કામની બાબતમાં લગભગ 2-3 દિવસથી અહીં કામ શરૂ કરવાની વાત હતી અને તે પુલના ભૂંગળા પણ આવી ગયા હતા તેવું પણ સામે આવી રહ્યું છે। કારણ કે ત્યાં જે પુલ છે જેને સમારકામ જ કરવાનું હતું, પરંતુ આ સમારકામ કરવાથી ખરેખર જો પુલ તૂટવાની ઘડી ઉપર હતો અને જો પુલ વાહનો સાથે તૂટ્યો હોત તો અનેક જાનહાનિ થઈ શકે, પરંતુ હજુ કોઈ આ બાબતે નિવેદન આપવા તૈયાર નથી। જી, આભાર સંજય માહિતી આપવા માટે। તો વધુ એક પુલનો સ્લેબ ધરાશાયી થયો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાની હજી શાહી સુકાઈ નથી, ત્યાં વધુ એક પુલનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની। સમારકામ ચાલતું હતું તે દરમિયાન સ્લેબ ધરાશાયી થયો। હિટાચી મશીન સહિત કેટલાક લોકો નદીમાં ખાબક્યા હતા, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મોટા સવાલો ઉઠી રહ્યા છે। શા માટે અવારનવાર પુલ તૂટવાની ઘટના બને છે તેવું ગંભીર સવાલ ઉઠી રહ્યો છે। સમારકામ દરમિયાન સ્લેબ ધરાશાયી થયો, હવે આ ઘટના માટે જવાબદાર કોણ? આવી ઘટના બનતી અટકાવતા શું તાત્કાલિક પગલાં લેવાશે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી। શા માટે અવારનવાર પુલ તૂટવાની ઘટના બને છે? જર્જરિત પુલો છે તેનું સર્વે કરવામાં આવ્યું, પરંતુ કોઈ જ સમારકામની કામગીરી હજુ હાથ ધરવામાં નથી આવી। સમારકામ દરમિયાન સ્લેબ ધરાશાયી થવાની આ ઘટના બની હતી। જો કોઈ લોકોના મોત થયા હોત
તો આ ઘટના અંગે જવાબદાર કોણ? હજુ તો કોઈ કોન્ટ્રાક્ટરનું નિવેદન પણ સામે નથી આવ્યું. છેલ્લા 2-3 દિવસથી આ સમારકામની કામગીરી કરવામાં આવી રહી હતી. સમારકામ દરમિયાન સ્લેબ ધરાશય થયો છે. આ ઘટના પર જવાબદાર કોણ તેવો સવાલ હાલ તો ઉઠી રહ્યો છે. અવારનવાર ગુજરાતમાં પુલ ધરાશય થવાની ઘટના બની રહી છે અને દુર્ઘટનામાં ગંભીરા બ્રિજમાં જે દુર્ઘટના સર્જાઈ, જે લોકોના મોત થયા અને ત્યારબાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે આ પણ વધુ એક ઘટના બની છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? આવી ઘટનાઓ જે અવારનવાર બની રહી છે, તાત્કાલિક આવી ઘટનાઓને અટકાવવી જોઈએ અને તે અંગેના પગલાં લેવા જોઈએ. જે પણ જર્જરિત પુલ છે તેનો સર્વે હાથ ધરવો જોઈએ અને સમારકામની કામગીરી પણ કરવી જોઈએ.